આ તમામની વચ્ચે બીજેપીના એ યુવા નેતા જેમનો પતંગ છેલ્લા 5-6 વર્ષથી જબરજસ્ત રાજકીય ઊંચાઈએ પહોંચ્યો છે, દ્રશ્યો જુઓ છો ને ભાજપના ઝંડા સાથે, પ્રશાંત કોરટ, સ્વર્ગસ્થ સવજીભાઈ કોરટના પુત્ર, જેમનો પતંગ અવકાશી ઊંચાઈએ છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે CR પાટીલ જ્યારે બીજેપીના અધ્યક્ષ હતા ત્યારે તેમને યુવા બીજેપીના અધ્યક્ષ બનવા મળ્યું. હા, 2022માં તેમને ટિકિટ ન મળી ત્યારે એમને લાગ્યું હશે કે એમનો રાજકીય પતંગ કપાયો, પણ એમની પહેલી ટર્મ યુવા અધ્યક્ષ તરીકેની પૂરી થાય એ પહેલાં તો નવા સંગઠનમાં, એટલે કે જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષપદ હેઠળ બનેલા નવા સંગઠનમાં પ્રશાંતભાઈ કોરટને મહામંત્રીનું મહત્વનું સ્થાન મળ્યું. અને એ તો કારણ છે કે આ ઉતરાણ તેમના માટે જબરજસ્ત ખુશાલી લઈને આવી છે. પ્રશાંત કોરટ રાજકીય પતંગબાજીમાં એટલા કદાચ માહેર નથી, પણ હા, પતંગ ઉડાડવામાં જબરજસ્ત મહારત છે. કદાચ એ તો કારણ છે કે એમના માતૃશ્રી અને સરકારના પૂર્વ મંત્રી એવા જશુમતીબેન કોરટે ફિરકી પોતાની જોડે રાખી. ભલે દોર પ્રશાંતભાઈના હાથમાં હોય, પણ કેટલી ઢીલ આપવી કેટલી ન આપવી એ જશુમતીબેન સારી રીતે જાણે છે. પોતાના યુવા દીકરાનું ક્યાંય પણ રાજકીય પતંગબાજીની અંદર કોઈ લંગરિયું ન મારી જાય તેનું ધ્યાન જશુમતીબેને પહેલાં પણ રાખ્યું છે અને અત્યારે પણ રાખ્યું છે. તો સૌરાષ્ટ્રના નેતા, ચાર્જ સોંપાયો છે દક્ષિણ ગુજરાતનો, પણ સાથે જ કમલમનો પણ તો ચાર્જ એમની સાથે છે. એટલે જ તો પ્રશાંતભાઈએ ગાંધીનગરમાં જબરજસ્ત પતંગબાજી કરી અને અનેકના પેચ કાપ્યા. જોકે એમને એ ધ્યાન રાખવું પડશે કે એમનાથી ભૂલથી પોતાના જ કોઈ વ્યક્તિનો પેચ પતંગ ના કપાઈ જાય અને કોઈ પોતાનો વ્યક્તિ એમનો પેચ કાપી ના જાય, એમનો પતંગ કાપી ના જાય.